ખાસ તૈયારીઓ કરી છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર સિવિલમાં ખાસ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે. ઓક્સિજન સહિત તમામ દવાઓનો સ્ટોક પણ વધારી દેવાયો છે. સર, આપ જણાવો કયા પ્રકારની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? સૌથી પહેલાં આપના માધ્યમથી એટલું કહીશ કે મહેરબાની કરીને પેનિક ન થાઓ, ગભરાઓ નહીં. પરંતુ જ્યારે કેસ સામે આવે ત્યારે આપણે સાવચેતી રાખવી જોઈએ. દરેક વ્યક્તિ આપણે કોવિડથી શીખ્યા છીએ કે આવું કોઈ પણ ઇમરજન્સી ક્રિએટ થાય ત્યારે આપણી પાસે જે નોલેજ આપણી પાસે જે પડ્યું છે કે રોગથી સંક્રમિત ન થવું અથવા ફેલાવો નહીં, એના માટેનું એ જે નોલેજ છે હવે વ્યવહારમાં મૂકવાની વાત છે. જ્યાં સુધી આ HMPV વાયરસની વાત કરું, એ કોઈ નવો વાયરસ નથી. કોવિડ વાયરસ હતો, એ નવો વાયરસ છે. જ્યારે આ 2001થી વાયરસ છે, દેટ મીન્સ કે આપણામાંથી ઘણા બધા આના ઇન્ફેક્ટ થઈ અને સરખા થઈ ગયા છે. અમદાવાદ સિવિલમાં ખાસ 15 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે ડોક્ટર સૌને સલાહ આપી રહ્યા છે કે સામાન્ય શરદી ઉધરસ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગર સિવિલમાં પણ અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. ચીનમાંથી આવેલા HMPV વાયરસને કારણે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા પ્રિકોશનના પગલાં લેવામાં આવી રહ્યા છે. એ અંતર્ગત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવાની આદેશ કરી દેવામાં આવે છે. એ અંતર્ગત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ D4 ને ત્રીજા ફ્લોર પર આવ્યો છે, ત્યાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે અહીંયા 25 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. PPE કિટથી માંડીને તમામ વસ્તુઓ અને દવાઓની પણ અહીંયા વ્યવસ્થા કરી દેવામાં આવી હોવાનો દાવો સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે. રાજકોટમાં HMPVના સંકટને જોતા સિવિલમાં ખાસ તૈયારીઓ કરાઈ છે અને 10 બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં ઓક્સિજન વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઈ છે. તો સિવિલમાં 40 ટનથી વધુ ઓક્સિજન કેપેસિટી સાથે 3 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારે કહી શકાય કે ઓક્સિજન પ્લાન્ટ છે તે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, સાથે સાથે આપણે આ ખાસ પ્લાન્ટની મહત્વની વાત છે તે જણાવી દઈએ કે એક ટાંકી છે તે 800 કિલોગ્રામ જેટલો ઓક્સિજન છે તે સંગ્રહ કરી શકે છે. આ પ્રકારની 3 થી 4 જેટલી ઓક્સિજન ટેન્ક છે તે અહીં રાખવામાં આવી છે. એટલું જ નહીં, સાથે સાથે 2 જેટલા મોટા ઓક્સિજન પ્લાન્ટ છે તે પણ કાર્યરત છે તે કરી દેવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે એલર્ટ મોડમાં અત્યારે જોવા મળી રહ્યું છે. જામનગરમાં પણ HMPV સામે લડવા તંત્ર સજ્જ થયું છે. જીજી હોસ્પિટલમાં તબીબોની એક બેઠક યોજાઈ હતી, જેમાં સંભવિત ખતરાઓને લઈને ચર્ચા કરાઈ હતી. તો 30 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. સાથે ઓક્સિજન અને લેબ ટેસ્ટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જીજી હોસ્પિટલમાં 30 આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વેન્ટિલેટરની ફેસિલિટી, ઓક્સિજનની ફેસિલિટી ને તમામ જાતના જે છે નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરો અને સાધનો જે છે ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અત્યારે પૂરી રીતે કાર્યરત છે અને તૈયાર છે. કિટ મંગાવવામાં આવ્યા છે, એટલે આપણે જામનગરની જે માઇક્રોબાયોલોજી લેબોરેટરી છે અહીંયા જ એને ટેસ્ટ જે છે થઈ જશે, RT-PCR. કોરોનાનો કપરો કાળ ભૂલી શકાય તેમ નથી. એ સમયે જે સ્થિતિ સર્જાઈ હતી તેનાથી સૌ કોઈ વાકેફ છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી, અનેક લોકોને બેડ પણ મળતા નહોતા. ત્યારે ફરી આવો સમય ભગવાન ક્યારેય ન બતાવે અને HMPV સામે આપણે સૌ તકેદારી રાખીએ અને આ વાયરસને હરાવીએ. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. હવે તમે જાણી લો કે આ શું છે HMPVના લક્ષણો. જરા સમજી લો. ઉધરસ, નાકમાંથી પાણી નીકળવું, ખરાશ, ગળામાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ, આ બધું જ જે છે એ જો હોય તો જરા ચેક કરાવી લેવું છે. જોઈએ ખરાશ, ગળામાં બળતરા થવી, આ બધું જો થઈ રહ્યું છે તો જરા ધ્યાન રાખજો. બ્રોન્કાઇટિસ, નિમોનિયા જેવી પણ જો લક્ષણ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય તો તમે એ તાત્કાલિક તપાસ કરાવી શકો છો. તો આ લક્ષણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અસ્થમા જેવા પણ તમને જો લક્ષણ હોય તો તમે
ટેસ્ટ તમારે કરાવવો તાતી જરૂરિયાત છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેવી રીતે બચાશે HMPV વાયરસથી? તો અત્યાર સુધીમાં કોઈ વેક્સિન છે જ નહીં. આની હાથ સતત આપણે જે વારંવાર ધોઈએ છીએ સાબુથી આપ ધોઈ શકો છો, સ્વચ્છ રાખી શકો છો. મતલબ કે હાથને આલ્કોહોલવાળા સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવો છે. આ પણ મહત્વપૂર્ણ છે. આલ્કોહોલવાળા સેનિટાઈઝર મૂળ આપણે જે કોરોના વખતે કરતા હતા એ સેનિટાઈઝર તમારે ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી શ્વાસની બીમારીવાળા વ્યક્તિથી દૂર રહેવાનું છે. જેને શ્વાસની તકલીફ છે, માસ્ક પહેરીને ફરવું વધારે હિતાવહ છે. માસ્ક આપણે બધા જાણે સામાન્ય લક્ષણ હોય તો ટેસ્ટ કરાવવો જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેસ્ટ કરાવવો જોઈએ. HMPVનું ફૂલ ફોર્મ છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ. અને સૌથી પહેલાં દરેક વાલીએ સમજવાની જરૂર છે કે આ કોઈ નવો વાયરસ નથી. ઓલરેડી આપણા દુનિયામાં ઓલમોસ્ટ 23-24 વર્ષથી એક્ઝિસ્ટિંગ વાયરસ છે. મતલબ કે એના કેસીસ 2001થી શોધાયેલા છે અને આખી દુનિયામાં આવતો વાયરસ છે. અને પર્ટિક્યુલરલી જે ઠંડુ વેધર હોય, વિન્ટર જેવી સિઝનમાં આના કેસીસ વર્લ્ડ વાઇડ જોવા મળતા હોય છે અને ઇન્ડિયામાં પણ જોવા મળે છે. પર્ટિક્યુલર જે લેસ દેન 5 યર એટલે 5 વર્ષથી નાના બાળકો કે જેને યુઝ્યુઅલી થોડી ઇમ્યુનિટી ઓછી હોય એના કારણે લોકોમાં કોમનલી જોવા મળે છે. અને મોર દેન 65 યર્સ કે 65 વર્ષ કે 60 વર્ષથી મોટા વ્યક્તિઓ જેને કોમોર્બિડ કન્ડિશન્સ હોય કે જેને કિડનીના ડિસીઝ હોય, લીવર ડિસીઝ હોય, હાઇપરટેન્શન હોય, હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સ આવેલા એ લોકોમાં વધારે જોવા મળે છે. બ્રોન્કાઇટિસ થવું, ન્યુમોનિયા થવું અથવા તો મોટી ઉંમરના વ્યક્તિઓમાં COPDમાં કન્વર્ટ થવું એવા ચાન્સીસ જોવા મળતા હોય છે. આ રોગની વાત કરીએ તો યુઝ્યુઅલી આના સિમ્ટમ્સ 7 થી 10 દિવસમાં બોડીમાં રહેતા હોય છે, જે એનો ડ્યુરેશન પીરિયડ છે. પછી યુઝ્યુઅલી એના સિમ્ટમ્સ સ્પોન્ટેનિયસલી સબસાઇડ થઈ જતા હોય છે, એટલે કે જાતે જ મટી જતા હોય છે અને મીનવાઇલ સપોર્ટિવ દવાની જરૂર પડતી હોય છે. આ રોગની કોઈ સ્પેસિફિક દવા, એન્ટીવાયરલ દવા શોધાયેલી નથી અથવા તો કોઈ સ્પેસિફિક મેડિસિન અથવા વેક્સિન શોધાયેલી નથી. એટલે એના માટે